એટલે ઘણી વખત કંપનીઓ વિભાજિત માર્કેટિંગમાં સરળતાથી કામ કરી શકે છે, અવિભાજિત માર્કેટિંગમાં વધુ સરળતાથી કામ કરી શકે છે. પણ સારો રસ્તો એ છે કે કોઈપણ કંપની બીજા બજારમાં પ્રવેશતી વખતે કેન્દ્રસ્થ માર્કેટિંગની વ્યૂહરચના અપનાવે. હવે કેન્દ્રસ્થ માર્કેટિંગ એટલે શું? તો સૌથી પહેલાં કેન્દ્રસ્થ એટલે કે જેમાં આપણે કોઈ એક જ વસ્તુ અથવા કોઈ એક જ બજારને લક્ષ્યાંકિત કરીએ. માર્કેટિંગ જાણનારા વિદ્યાર્થીઓ જાણતા હશે કે બજાર લક્ષ્યાંકન એટલે કે કોઈ એક વસ્તુ પર અથવા તો કોઈ એક બજાર ઉપર કેન્દ્રસ્થ ફોકસ એટલે કે ધ્યાન રાખીને જો કંપની માર્કેટિંગ કરવાની શરૂઆત કરે તો એને સરળતાથી સર કરી શકાય છે. ભારતમાં જેટલી પણ મલ્ટીનેશનલ કંપનીઓ આવે છે તેઓ ચોક્કસ બજારનો કોઈ ચોક્કસ ભાગ અને ચોક્કસ પેદાશ સાથે પ્રવેશ કરે છે. જ્યારે ગ્રાહકો એક પેદાશથી સંતુષ્ટ હોય તો એ લોકો સરળતાથી એ પેદાશને ખરીદશે અને એના આધારે એક ઇમેજ ઊભી કરશે, એક શું કહેવાય કે છાપ ઊભી કરશે અને એના દ્વારા કંપની બીજી અનેક પેદાશો અને ત્યારબાદ અનેક બજારોમાં પ્રવેશ કરવાની વ્યૂહરચના અપનાવતી હોય છે. આપ સૌએ ઉદાહરણ તમને આપવા ઈચ્છીશ કે આપ સૌએ ઇન્ટેલ કંપનીનું નામ સાંભળ્યું હશે. ઇન્ટેલ કંપની વર્ષોથી કમ્પ્યુટર પ્રોસેસર બનાવે છે. એનું જે માર્કેટિંગ અથવા તો જે એનું કોન્સન્ટ્રેશન છે, જે કેન્દ્રસ્થ ધ્યાન છે એ ફક્ત ને ફક્ત કમ્પ્યુટર પ્રોસેસર પર છે. મતલબ કે એ બીજા બધા બિઝનેસ પર ફોકસ કરવા નથી માગતી, ફક્ત જેમાં એની મેઇન સ્પેશિયાલિટી છે એમાં જ કામ કરવા માગે છે. આપણે કહી શકીએ કે આ એક કેન્દ્રસ્થ માર્કેટિંગનો અભિગમ છે. વર્લ્ડનું કોઈ પણ માર્કેટ હોય પણ એક જ પેદાશ દ્વારા પોતાનું સ્થાન ટકાવી રાખવા માટેનો સતત પ્રયત્ન કરે છે. વિદેશોમાં આવી કેટલી કંપનીઓ છે કે જે ચોક્કસ ક્ષેત્રમાં કામ કરીને અનેક બજારોને હાંસલ કરે છે. એટલે જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં દાખલ થતા હોઈએ ત્યારે કંપનીએ એ પણ નક્કી કરવું પડશે કે કઈ પેદાશ સાથે દાખલ થવું છે, કયા બજારમાં દાખલ થવું છે અને કેવી રીતે દાખલ થવું છે. એટલે સાહેબ આ દ્વારા આપ સમજી શકશો કે બજાર પસંદગી કઈ રીતે કરવી, ત્રણમાંથી કોઈ પણ સ્ટ્રેટેજી અપનાવી શકાય છે. બરાબર. આપે મોટાભાગે ભાર મૂક્યો કે કેન્દ્રસ્થ માર્કેટિંગ જે કંપનીઓ અપનાવતી હોય છે એ કંપનીઓમાં મોટે ભાગે વધારે સફળતા એને મળતી હોય એવું કહી શકાય વિભાજિત અને અવિભાજિત માર્કેટિંગ કરતાં. બજાર પસંદગી અંગેની વ્યૂહરચનાઓ આપણે બીજો આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પસંદગી અંગેનો નિર્ણય જોયો. ત્રીજું સાહેબ હું તમને એ પૂછવા માગીશ કે આંતરરાષ્ટ્રીય બજારમાં એક વખત પ્રવેશવું, કોઈ કંપનીએ નક્કી કરી લીધું, પ્રવેશ્યા બાદ આપે જે પ્રમાણે માર્કેટિંગની વાત કરી બજાર પસંદગીની એ પણ નક્કી કરી લીધું કે કેન્દ્રસ્થ માર્કેટિંગ દ્વારા આપણે આ બજારમાં પ્રવેશવું છે. પરંતુ હવે પ્રવેશવું તો કેવી રીતે પ્રવેશવું? કોઈ ભાગીદારી દ્વારા પ્રવેશવું, નિકાસ કરીને પ્રવેશવું, કરારથી કઈ રીતે પ્રવેશવું અને દરેક રીતે પ્રવેશવા માટેના કારણો અને તેની પોતાની મર્યાદાઓ રહેલી છે. તો એ જરા વિદ્યાર્થીઓને આપણે સમજાવીશું કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની અંદર પ્રવેશવા માટે કેવી રીતે પ્રવેશી શકાય અને કયા કયા એને દ્વારો છે કે જેના દ્વારા કંપની આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં જઈ શકે. બરાબર છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં પ્રવેશનો વિચાર કરીએ એ પહેલાં આપણે જો આપણી આસપાસના વાતાવરણનો એક અભ્યાસ કરીએ તો આપ જાણતા હશો કે અમેરિકા, યુરોપ, આફ્રિકા અને બીજા કેટલાય દેશો, જાપાન જેવા અનેક દેશોમાંથી કેટલી કંપનીઓ ભારતમાં આવી ચૂકી છે. જ્યારે આપ મોટા શહેરોમાં ફરતા હશો ત્યારે આપણે જોયું હશે કે કોઈ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બન્યું હોય, એની અંદર ઘણી બધી દુકાનો હોય અને એમાં ઘણી બધી આંતરરાષ્ટ્રીય કક્ષાની બ્રાન્ડથી વસ્તુઓ વેચાતી હોય. હવે આપણે જે તબક્કામાં છીએ એ તબક્કામાં વિદેશી કંપનીઓ વર્ષો પહેલાં પસાર થઈ ચૂકી છે. ભારતમાં અનેક કંપનીઓ આવી ચૂકી છે. મોટાભાગે કંપનીઓ 4 પ્રકારની વ્યૂહરચના પ્રવેશ માટે અપનાવતી હોય છે. જે સૌથી સરળ અને એકદમ જેમાંથી સરળતાથી દાખલ થઈ શકાય એ પદ્ધતિને આપણે નિકાસ કહીશું. નિકાસ શબ્દથી આપ વાકેફ હશો જ. નિકાસ એટલે આપણા દેશમાં જે તે વસ્તુનું સંપૂર્ણપણે ઉત્પાદન કરી અને બીજા દેશમાં એને મોકલી આપવી. નિકાસ કરવી એ ખૂબ જ સરળ અભિગમ છે, કારણ કે નિકાસનું કાર્ય સરળ છે. એમાં જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો હોય એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરી જે તે દેશોના એજન્ટો દ્વારા પણ સરળતાથી વેચાણ કરી શકાય છે. ભારતમાં જો નિકાસની વાત કરીએ તો કુલ નિકાસમાં સોફ્ટવેર ક્ષેત્રે ખૂબ જ મોટો ફાળો આપ્યો છે ગયા વર્ષે. આ ઉપરાંત ઓટોમોબાઈલ સેક્ટરમાંથી ઘણું ખરું નિકાસ થાય છે. મોટાભાગની એગ્રો પ્રોડક્ટ્સ પણ છે. અનેક વસ્તુની નિકાસ આપણા દેશ દ્વારા કરવામાં આવે છે. નિકાસનો ફાયદો એ છે કે જે તે કંપનીએ બીજા દેશોના કાયદાઓની ચિંતા કર્યા વગર અથવા તો બીજા દેશોની રાજકીય આંટીઘૂંટીમાં પડ્યા વગર જે તે દેશમાંથી જ પોતાનો બિઝનેસ કરવાનો હોય છે. મોટાભાગે આમાં આપણે એક્સપોર્ટ એજન્ટ એટલે કે નિકાસ જે સહાયકો હોય એમની પણ મદદ લઈ શકાય છે અને સરળતાથી વસ્તુઓ નિકાસ કરી શકાય છે.
ઘણી વખત નિકાસ માટે પ્રત્યક્ષ રીતે કંપનીઓ કામ કરે છે, ઘણી વખત અપ્રત્યક્ષ રીતે કરે છે. ઘણી કંપનીઓ ઓકેઝનલી એટલે કે આપણે કહી શકીએ ક્યારેક જ્યારે પણ એમની પાસે વધુ ઉત્પાદનનો સ્ટોક હોય કે એવા સમયે નિકાસ કરવાનું પ્રયાસ કરે છે. નિકાસ એક સરળ માર્ગ છે જેમાં ચોક્કસ કન્સાઇનમેન્ટ અથવા તો અન્ય માર્ગો દ્વારા પણ આપણે વસ્તુઓને બીજા દેશોમાં મોકલી શકીએ છીએ. બીજો અભિગમ આવી શકે કે કરાર આધારિત પણ પ્રવેશ કરી શકાય. હવે કરાર આધારિત એટલે શું? તો આપ સૌ જાણતા હશો કે જે તે દેશમાં દાખલ થવા માટે જે તે સરકારની પરવાનગી લેવી પડે છે, જેને આપણે કહીશું પરવાનો અથવા તો લાયસન્સિંગ. જે દેશમાં પ્રવેશવું હોય, ઉદાહરણ તરીકે જ્યારે ફાર્માસ્યુટિકલ કંપની એટલે કે દવા બનાવતી કંપનીએ કોઈ બીજા દેશમાં પ્રવેશવું હોય તો ત્યાંના ડ્રગ કંટ્રોલ એક્ટ પ્રમાણે કામ કરવું પડે છે. એવી રીતે જ્યારે કોઈ ફૂડ આઇટમ બનાવવામાં આવે એટલે કે ખાદ્ય વસ્તુ બનાવવામાં આવે ત્યારે ત્યાંના ફૂડ એક્ટ એટલે કે જે કંઈ પણ ત્યાંનો સ્થાનિક ધારો હોય એના ધારાધોરણનું પાલન કરીને ત્યાં દાખલ થવું પડે છે. એટલે સૌથી પહેલાં તો જો જે તે દેશે લાયસન્સ અથવા તો પરમિશન આપી હોય તો એ દ્વારા પ્રવેશ કરી શકાય. ઘણી બધી બાબતોમાં જેમ કે પેટન્ટ માટે, ટેકનોલોજી માટે પરવાનો અથવા તો લાયસન્સ લઈને આ રીતે કામ કરી શકાય છે. બીજો રસ્તો હોઈ શકે ફ્રેન્ચાઇઝિંગ દ્વારા. આપ સૌ ફ્રેન્ચાઇઝિંગ વર્ડથી વાકેફ હશો. ફ્રેન્ચાઇઝિંગ એટલે કે કોઈ એક ખાસ પ્રકારની ભાગીદારી કે જેમાં અમુક નફાના ચોક્કસ ધોરણો વહેંચીને એ કંપનીનું નામ, એની બ્રાન્ડ નેમ અથવા તો નામ કહીશું આપણે, અથવા તો એના સાધનોનો ઉપયોગ કરીને અથવા તો એના નોલેજનો ઉપયોગ કરીને જે તે દેશમાં શાખાઓ સ્થાપવામાં આવે અને એમાં નફા અંગેની ભાગીદારી કરવામાં આવે. ભારતમાં મેકડોનાલ્ડનું જે મોડલ છે આપણે એને ફ્રેન્ચાઇઝીનું મોડલ કહી શકીએ કે જેમાં અનેક ચેઇન સ્ટોર દ્વારા મેકડોનાલ્ડ કામ કરે છે. એવી અનેક કંપનીઓ છે કે જે ફ્રેન્ચાઇઝી દ્વારા જે તે દેશમાં પોતાની વસ્તુઓ વેચતી હોય છે. ત્રીજો રસ્તો હોઈ શકે કે પેટા કરારો આધારિત પણ પ્રવેશ કરી શકાય. પેટા કરારો એટલે કે કોન્ટ્રાક્ચ્યુઅલ જેને કહેવાય છે. કોઈ વિદેશી કંપની સાથે એક કરાર કરાય જેમાં અમુક ચોક્કસ કાર્ય માટે બાંહેધરી દ્વારા જે તે કાર્ય પૂરું કરીને કંપની પ્રવેશ કરી શકે છે. એ ઉત્પાદન માટે હોઈ શકે, સેવા માટે હોઈ શકે. ભારતમાં ઘણી સોફ્ટવેર કંપનીઓ અમેરિકા અને યુરોપના ઘણા બધા રાજ્યોમાં સોફ્ટવેર માટેના કરારો કરે છે, જેમાં કંપની સમગ્ર વર્ષ દરમિયાન સોફ્ટવેરની સર્વિસીસ જેને બેકલોગ સર્વિસ કહેવાય, સોફ્ટવેરમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એ ભારતીય કંપનીઓ દ્વારા એને સોલ્વ કરી આપવામાં આવે છે. એવા કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ પણ કરી શકાય છે. આવા સંજોગોમાં કંપની જે તે દેશમાં જ રહે છે પણ બીજા દેશમાં એ સરળતાથી સેવા આપી શકે છે. એવી જ રીતે કરાર આધારિત ઉત્પાદન પણ કરી શકાય. આપ જાણતા હશો કે ઘણી વખત બે અલગ અલગ દેશની કંપનીઓ સાથે મળીને ઉત્પાદન કરવાનો કરાર કરે છે અને કોઈ ત્રીજા દેશની વસ્તુ વેચે છે. એવા સંજોગોમાં બંને અલગ અલગ દેશની કંપનીઓ થોડું ઉત્પાદન કરીને કોઈ ત્રીજા દેશને એ વસ્તુ વેચવાનો પ્રયત્ન કરે તો આપણે એને કરાર આધારિત ઉત્પાદન કહી શકીએ. ત્યારબાદ એવી જ રીતે સહ ઉત્પાદનના કરારો પણ કરી શકાય, એટલે કે સાથે મળીને ઉત્પાદન કરાય. સંપૂર્ણ જવાબદારી આધારિત કાર્યો પણ કરી શકાય અને સંચાલન અંગેના કરારો પણ કરી શકાય. સંચાલન અંગેના કરારો એટલે શું? તો ઘણી કંપનીઓ પાસે નેચરલ રિસોર્સિસ એટલે કે કુદરતી સાધનો વિપુલ પ્રમાણમાં હોય છે, પરંતુ એમની પાસે ચોક્કસ પ્રકારની આવડતોનો અભાવ હોય છે. આવા સંજોગોમાં જો વિદેશી કંપનીઓ સાથે હાથ મિલાવવામાં આવે તો આવી ટેકનોલોજીને હસ્તગત કરી શકાય, આવા મેનેજરિયલ નોલેજને પણ હસ્તગત કરી શકાય અને એ દ્વારા વિકાસ સાધી શકાય. મિત્રો, જો આપે વર્તમાન પત્રો અથવા તો વર્તમાન સમાચારો સાંભળ્યા હશે તો લગભગ 2.5 વર્ષ પહેલાં રિલાયન્સ પેટ્રોલિયમ અને બ્રિટિશ પેટ્રોલિયમ વચ્ચે કરાર થયો છે. આ કરાર અંતર્ગત 30% પ્રોફિટ બ્રિટિશ પેટ્રોલિયમને મળશે, જેટલા બી ભારતીય ખનિજ અથવા તો પેટ્રોલિયમ ક્ષેત્રો મળશે એમાંથી. બેઝિકલી આમાં જે જરૂરિયાત છે એ નોલેજની છે, એટલે કે જ્ઞાનની છે. ભારતીય કંપનીઓ પાસે ટેકનોલોજીનો જ્યારે અછત હોય અથવા તો અભાવ હોય એવા સમયે વિદેશી કંપનીઓ અનેક રીતે મદદરૂપ થઈ શકે છે. એવી જ રીતે ભારતીય કંપનીઓ જેમ કે ONGC એણે વિદેશમાં અનેક કંપનીઓ સાથે કરારો કરેલા છે અને એ દ્વારા એ ખનિજો અથવા તો પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન અને પ્રોસેસિંગ કરે છે. આને આપણે કહીશું કરાર આધારિત. આ સંજોગોમાં પણ કંપની પૂરેપૂરું ઉત્પાદન વિદેશી બજારોમાં નથી કરતી, પરંતુ ફક્ત કરાર દ્વારા જેટલી મર્યાદામાં નક્કી થયું હોય એટલા સમયમાં જ કાર્ય કરે છે. આ બંને જે આપણે વાત કરી એ ટૂંકા સમયગાળા માટે છે, પરમેનન્ટ એટલે કે કાયમી ધોરણે નથી. પરંતુ આગળ આપણે જે જોઈ રહ્યા છીએ જેને આપણે કહીએ છીએ સહભાગીદારી, જોઈન્ટ વેન્ચર,
જોઈન્ટ વેન્ચર મતલબ ભારતીય કંપની અથવા તો સ્થાનિક કંપની અને વિદેશી કંપનીઓ બંને મૂડીના સંયોજન દ્વારા કોઈ એક નવું સાહસ ઊભું કરે અથવા તો વર્તમાન સાહસમાં ભાગીદારી કરે. આવી ભાગીદારી અનેક ઉદ્દેશો માટે થઈ શકે છે. નફા અંગેની ભાગીદારી હોઈ શકે, જોખમ અંગેની ભાગીદારી હોઈ શકે, મિલકતો અંગેની ભાગીદારી હોઈ શકે. એવી કોઈપણ ભાગીદારી દ્વારા બંને કંપનીને વિન વિન સિચ્યુએશન એટલે કે બંને કંપનીને નફો થાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. ભારતમાં અનેક જોઈન્ટ વેન્ચર્સ એટલે કે સહભાગીદારી થયેલી છે. એક સૌથી જાણીતું નામ છે મારુતિ અને સુઝુકી, જેમાં ભારત સરકાર અને જાપાનની સુઝુકી કંપનીની ભાગીદારી વર્ષોથી થયેલી છે અને એ દ્વારા ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મારુતિ સુઝુકી કંપનીએ ઘણું સારું કામ કરેલું છે. એ ઉપરાંત એવા અનેક ઉદાહરણો છે કે જેમાં સહભાગીદારી અપનાવવામાં આવે છે. ત્યારબાદ ચોથું સ્વરૂપ હોઈ શકે સંપૂર્ણ માલિકીની ગૌણ કંપનીની સ્થાપના. આપ સૌ જાણતા હશો કે મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ એટલે કે જે આંતરરાષ્ટ્રીય અથવા તો વિદેશી કંપનીઓ છે તે ઘણી વખત ભારતમાં હરીફાઈ કરવા કરતાં જે તે લોકલ કંપનીઓને ટેકઓવર એટલે કે એમને સમગ્ર રીતે ખરીદી લેવાનું વલણ અપનાવે છે. એટલું જ નહીં, ભારતીય કંપનીઓ પણ વિદેશમાં અનેક કંપનીઓને હસ્તગત કરેલી છે અને એ દ્વારા જે માલિકી ઊભી કરવામાં આવે છે એને આપણે કહીશું સંપૂર્ણ માલિકીની ગૌણ કંપની દ્વારા સંચાલન અથવા તો આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ. આની અંદર મુખ્યત્વે 4 વ્યૂહરચનાઓ હોઈ શકે. સૌથી પહેલાં તો આવી કંપનીઓનું જોડાણ સ્થાનિક વેચાણ અર્થે કરવામાં આવે છે. મતલબ કે એવું થઈ શકે કે સ્થાનિક બજારોને જે તે વિદેશી કંપની સારી રીતે જાણતી હોય તો એના ગ્રાહકોને સરળતાથી મેળવી શકાય. બીજું કારણ હોઈ શકે સ્થાનિક ઉત્પાદનને વેચાણ અર્થે. સ્થાનિક ઉત્પાદન એટલે કે જે તે જગ્યાએ ઉત્પાદન કરવા માટે જગ્યા જોઈતી હોય, જે તે જગ્યાએ માણસોની જરૂરિયાત હોય તો એ અંગેની સંપૂર્ણ વ્યવસ્થા ગૌણ કંપની કરી આપે અને મુખ્ય કંપની એ દ્વારા સાધનોનો ઉપયોગ કરીને સરળતાથી ઉત્પાદન કરી શકે તેમજ બજારમાં એની વસ્તુઓનું વેચાણ કરી શકે. ત્રીજું એક રસ્તો હોઈ શકે સ્થાનિક ઉત્પાદન ઘટક સંયોજન અર્થે. હવે ઉત્પાદન ઘટક સંયોજન એટલે કે ઉત્પાદનના જેટલા પણ સાધનોની જરૂરિયાત છે જે તે સ્થાનિક કંપની પૂરા પાડે. ઉદાહરણ તરીકે કોઈ વિદેશી બજારોમાં કોઈ ચોક્કસ જગ્યાએ ખાણ વિપુલ પ્રમાણમાં હોય, ચાહે કોલસાની ખાણો હોય કે આયરન ઓર એટલે કે લોખંડ અથવા તો ખનિજો અંગેની કોઈ પણ બાબતો હોય તો એમાં ભારતીય કંપનીઓ ત્યાં જઈને ટેકનોલોજી આપે અને ત્યાંના લોકલ રિસોર્સિસનો ઉપયોગ કરીને જે તે સ્ટીલ અથવા તો વસ્તુઓનું ઉત્પાદન કરવામાં અથવા ઇલેક્ટ્રિસિટી માટે કોલસો મેળવવામાં આવે. તો આ પ્રકારના અનેક માર્ગો દ્વારા ગૌણ કંપનીઓનો ઉપયોગ કરી શકાય છે. ઘણી કંપનીઓ વેચાણ અને નિકાસ અર્થે પણ ગૌણ કંપનીનો ઉપયોગ કરતી હોય છે. આપ જોઈ શકો છો કે જે ગૌણ મુખ્ય કંપની છે એ ગૌણ કંપનીની અમુક મૂડી હસ્તગત કરીને એ દ્વારા અંકુશ મેળવે છે, એ અંગેના નિર્ણયો કરે છે અને એ દ્વારા વિદેશી બજારોમાં પ્રવેશ મેળવે છે. તો સાહેબ, આ રીતે આપણે સમજી શકીએ છીએ કે વિદેશી બજારમાં પ્રવેશવું હોય તો આપણી પાસે કુલ 4 રસ્તા છે. આપણે એમ કહી શકીએ પહેલો આપણે સરળ અને એકદમ સિમ્પલ વે છે નિકાસ દ્વારા, બીજું કરાર આધારિત, ત્રીજું સહભાગીદારી દ્વારા અને ચોથું સંપૂર્ણ માલિકીની ગૌણ કંપનીની સ્થાપના પણ કરી શકાય છે. આપણે ખૂબ સરસ વાત કરી સાહેબ. હું ઉમેરવા માગીશ એમાં કે પહેલાં આપણે વાત કરી કે નિકાસ દ્વારા અને કરાર દ્વારા મોટેભાગે જે કંપનીનું વ્યવસ્થાતંત્રીય માળખું અને જેની ખૂબ મોટા પ્રમાણમાં મૂડીરોકાણની તૈયારી ન હોય તે કંપનીઓ 2 સરળ રસ્તા ટૂંકા ગાળા માટેના નિકાસ અને કરાર દ્વારા એ મોટેભાગે અપનાવતી હોય છે અને જેની એક્સપાન્શનની અને ખૂબ મોટા મૂડીરોકાણની તૈયારી હોય તે આપણે જાણીએ છીએ સંયુક્ત સાહસ માટે તેની સાથે સાહસ કરવા માટે ખૂબ મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં મૂડીરોકાણની જરૂરિયાત રહે છે અને સંપૂર્ણ માલિકીની ગૌણ કંપનીની સ્થાપનાની પણ આપણે વાત કરી કે હસ્તગત કરવા માટે પણ આપણે મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. મિત્રો, તમને જાણીને બહુ આનંદ થશે કે સાહેબે કોન્ટ્રાક્ટની કરારની વાત કરી તો ભારત ગયા વર્ષની વાત કરીએ 2011-12ની તો વિશ્વમાં થયેલા કુલ સબ કોન્ટ્રાક્ટ જે છે અત્યારે ભારતમાં ખૂબ અને સમગ્ર વિશ્વમાં સબ કોન્ટ્રાક્ટ એ ખૂબ ચર્ચાનો વિષય બને છે કે મોટી કંપની કોન્ટ્રાક્ટ લઈ લે છે અને પછી એ કોન્ટ્રાક્ટ રિલેટેડ પાર્ટીને પૂરો કરવા માટે એ બીજી કોઈ કંપનીને એનો કોન્ટ્રાક્ટ આપે છે. સબ કોન્ટ્રાક્ટિંગમાં ભારત એ પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને વિશ્વના ટોટલ નોંધાયેલા સબ કોન્ટ્રાક્ટમાંથી 31% જેટલા
સબ કોન્ટ્રાક્ટ એ ભારતીય કંપનીઓએ બીજે કરેલા છે અથવા બીજી કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે કરેલા છે. એટલે અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં પ્રવેશવા માટેની આ ખૂબ પ્રચલિત પદ્ધતિ છે અને કંપનીઓ ભારતીય કંપનીઓ ખૂબ સારું કામ એમાં સબ કોન્ટ્રાક્ટિંગમાં કરી રહી છે. સાહેબ, આગળનો પ્રશ્ન એ થાય આપણને કે પહેલાં આપણે નક્કી કરી લીધું કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં પ્રવેશવું છે, ત્યારબાદ તે માટેની બજાર પસંદગી વ્યૂહરચના નક્કી કરી લીધી, ત્યાર પછી આપણે ખૂબ સરસ રીતે સમજાવ્યું કે પ્રવેશવું તો કઈ રીતે પ્રવેશવું. હવે વન્સ યુ એન્ટર્ડ ઇન ધ માર્કેટ, તમે જ્યારે માર્કેટમાં પ્રવેશ્યા ત્યાર પછી એ બજાર મિશ્ર અંગેનો પ્રશ્ન આવે. એ બજાર મિશ્ર અંગેની વિચારણા પણ આપણે પહેલેથી જ કરી લેવી પડે. તમે વાત કરી કે માર્કેટિંગનું હૃદય જેને કહી શકાય 4P, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન, બરાબર, એ 4P અને પ્રોડક્ટ, એ 4Ps જે છે એ 4Psનું આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં શું મહત્ત્વ છે એ માટે આપ જરા વિદ્યાર્થીઓને સમજાવશો કે બજાર મિશ્ર અંગેનો નિર્ણય લેતી વખતે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ. ચોક્કસ. માર્કેટિંગમાં જે સૌથી અગત્યનો નિર્ણય કહી શકાય એને આપણે કહીશું પેદાશ મિશ્ર અંગેનો નિર્ણય. એનું મૂળ કારણ એ છે કે માર્કેટિંગનું હાર્દ જેને આપણે 4P કહીએ છીએ એ 4 P આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સંપૂર્ણપણે બદલાતા હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે વિચારીએ છીએ કે ભારતીય બજારમાં કોઈ ચોક્કસ વસ્તુની માંગ પુષ્કળ પ્રમાણમાં છે, પણ જરૂરી નથી કે જે રીતે ભારતીય બજારમાં માંગ છે એ જ રીતે બીજા બજારોમાં પણ માંગ હશે. એટલે પેદાશ અલગ હોઈ શકે. જે રીતે ભારતીય બજારમાં વસ્તુ વેચાતી હોય એ જ કિંમતે બીજા બજારોમાં વેચાય એ જરૂરી નથી, કિંમત અલગ હોઈ શકે. જે રીતે ભારતીય બજારોમાં વસ્તુનું વિતરણ કરી શકાય છે એવી જ રીતે વિદેશી બજારોમાં કરી શકાય એ પણ શક્ય નથી, કારણ કે વિતરણ વ્યવસ્થા દરેક દેશોમાં અલગ અલગ રીતે જોવા મળે છે. અને તેવી જ રીતે વેચાણનું વસ્તુનું વિતરણ અને પ્રમોશન એટલે કે જેને આપણે અભિવૃદ્ધિ કહીએ છીએ તે અંગેની વ્યૂહરચના પણ અલગ હોઈ શકે. એનું કારણ એ છે કે ભારતીય કાયદાઓ અને વિદેશી કાયદાઓ એટલે કે અલગ અલગ દેશોના કાયદાઓ અનેક રીતે જુદા પડે છે. સૌથી પહેલાં મિત્રો આપણે ચર્ચા કરીએ પ્રોડક્ટ વિશેની, જેને આપણે ગુજરાતીમાં કહીશું પેદાશ. બજાર મિશ્ર સૌથી પહેલું જે છે એને આપણે પેદાશ કહીએ છીએ. આપ સૌ જાણો છો કે કોઈપણ બજારમાં અથવા તો કોઈપણ વસ્તુ કે જેના દ્વારા ગ્રાહકની જરૂરિયાતોને સંતોષી શકાતી હોય તેવી વસ્તુને આપણે પેદાશ કહી શકીએ. પેદાશનો ખ્યાલ ખૂબ જ વિસ્તૃત છે. પેદાશની અંદર સેવાઓનો ખ્યાલ પણ આવી જાય છે. એટલે કે સેવા અથવા પેદાશ જેના દ્વારા ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષી શકાય એને આપણે પેદાશ કહી શકીએ છીએ. અહીંયા સૌથી વિચારવાના 3 મુદ્દા આવે છે આપણી પાસે. જ્યારે વિદેશી બજારમાં પ્રવેશતા હોઈએ તો પહેલો રસ્તો એ હોઈ શકે કંપની સંપૂર્ણ નવી પેદાશનું સર્જન કરે.